નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, જનરલ નોલેજના પ્રશ્નો. ગુજરાતનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 મેના દિવસે, બરાબર. અને એનો સ્થાપના દિવસ ક્યારે છે? તો 1 મે 1960. 1 મે 1960. પ્રથમ પાટનગર ગુજરાતનું અમદાવાદ છે. વર્તમાન પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગર ક્યારે ગુજરાતનું પાટનગર બન્યું હતું? તો 11 ફેબ્રુઆરી 1971. ગાંધીનગર ક્યારે ગુજરાતનું પાટનગર બન્યું હતું? 11 ફેબ્રુઆરી 1971. ગુજરાતનું રાજ્ય ગીત કયું? જય જય ગરવી ગુજરાત. ગુજરાતની રાજ્ય ભાષા ગુજરાતી. રાજ્ય પ્રાણી સિંહ. રાજ્ય પક્ષી ફ્લેમિંગો સુરખાબ. ગુજરાતનું ક્ષેત્રફળ કેટલું? 1,96,024 ચોરસ કિલોમીટર. 1,96,024 ચોરસ કિલોમીટર. 19.6 મિલિયન હેક્ટર થાય જમીન. ગુજરાતનો સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો કયો? કચ્છ. કચ્છ જિલ્લો જે છે એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતો જિલ્લો એટલે ડાંગ જિલ્લો. આદિવાસીની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. આદિવાસીની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેન્દી નવાજ જંગ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રત. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે? 11. અને ગુજરાતમાં લોકસભાની બેઠકો કેટલી? તો 26. ગુજરાતમાં પંચાયતનો અમલ ક્યારે આવેલો? તો 1 એપ્રિલ 1963ની અંદર. ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર. ગુજરાતના કુલ જિલ્લાઓ 33, તાલુકાઓ 251, ગામડા 18,000થી વધુ. ગુજરાતમાં કુલ અભયારણ્ય 23 છે. ગુજરાતમાં કુલ નેશનલ પાર્ક 4 છે. 4 નેશનલ પાર્ક, અભયારણ્ય 23 છે. અને ગુજરાતનો કુલ દરિયા કિનારો 1600 કિલોમીટર છે. ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાયેલું છે. ગુજરાતમાં કુલ વસ્તી ગીચતા 308. ભારત રાજ્યમાં વસ્તી પ્રમાણે ગુજરાતનું સ્થાન 9મું. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત. ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી વધારાનો દર સુરત. ગુજરાતમાં કુલ જાતિ પ્રમાણ કેટલું? 918. ગુજરાતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ. ગુજરાતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ ધરાવતો જિલ્લો સુરત. ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો અમદાવાદ અને સુરત. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા? 17 જિલ્લા હતા. ગુજરાતમાં 1964 અને 1966 કઈ જિલ્લાની રચના થઈ? તો ગાંધીનગર અને વલસાડ. ગુજરાતમાં 2 ઓક્ટોબર 1997ના રોજ કેટલા જિલ્લાની રચના થઈ? તો 5. આણંદ, દાહોદ, નર્મદા, નવસારી અને પોરબંદર. ગુજરાતમાં 2000ની સાલમાં કયા જિલ્લાની રચના થઈ? તો પાટણની. ગુજરાતમાં 2 ઓક્ટોબર 2007. ગુજરાતમાં 2 ઓક્ટોબર 2007ના રોજ કયા જિલ્લાની રચના થઈ? તાપી. ગુજરાતમાં 15 ઓગસ્ટ 2013ના કેટલા જિલ્લાની રચના થઈ? 7. ગીર સોમનાથ, બોટાદ, મહીસાગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, છોટાઉદેપુર અને અરવલ્લી. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? તો 33. તાલુકા 251. કુલ ગામડા 18,000થી વધુ.